અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનું 5મું અઠવાડિયું પતવા આવ્યું છે, પણ હોર્મુઝ સ્ટ્રેટમાં હજુ 2000 થી વધુ ફસાયેલા જહાજોના કારણે આખી દુનિયામાં ક્રૂડ ઓઇલ અને ગેસની અછત થઈ ગઈ છે. પણ શું તમને ખબર છે કે હજારો માઇલ દૂરથી ઓઇલ ગેસ આપણા ઘરના રસોડા કે વાહનો સુધી કેવી રીતના પહોંચે છે? એનું પહેલું સ્ટેપ છે એક્સટ્રેક્શન અને ટ્રાન્સપોર્ટ. ભારત, કતાર, સાઉદી અરેબિયા કે અમેરિકા જેવા દેશો પાસેથી મોટા ભાગનું ક્રૂડ ઓઇલ અને ગેસ ઇમ્પોર્ટ કરે છે, જે ઊંડા દરિયા કે જમીનમાંથી ઉલેચવામાં આવે છે. ગેસને ટ્રાન્સપોર્ટ કરવા માટે રિફાઇનરીમાં લિક્વિફાઈડ કરી અને વિશાળ ટેન્કરોમાં ઠાલવવામાં આવે છે અને પછી તેને સ્ટોર કરાય છે. કેટલાક દેશો પાસેથી ભારત તૈયાર ગેસ પણ ઇમ્પોર્ટ કરે છે, જે હોર્મુઝ સ્ટ્રેટ કે સુએઝ જેવા દરિયાઈ માર્ગો પરથી અંદાજે 2 થી 5 દિવસ કે ક્યારેક ક્યારેક 1 મહિનાની સફર ખેડીને ગુજરાતના દરિયાકાંઠે પહોંચે છે. સ્ટેપ 2, મોટા જહાજોમાંથી નાની શિપમાં ટ્રાન્સફર. આ વિશાળ જહાજો સીધા પોર્ટ પર નથી આવતા, તે દરિયાની વચ્ચે પાર્ક થાય છે. ત્યાંથી પાઇપલાઇન દ્વારા તેલ અને ગેસ નાની શિપમાં ખાલી કરવામાં આવે છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.